તમને સીતરામ બધાની જય ગાતડ માતાજી. તમે બધા મજામાં, અમે બધા મજામાં છે ને. અટાણે જો મસ્ત ફૂલ ગુલાબી ગુલાબી બરાબર ઠીક છે. જો શું ઠીક છે વાલા એ ભાઈ. આપણે આજ બ્લોગ મૂવી બનાવવાનું મન નહોતું, પણ તોય હું કા તમે બધા વાત જોતા છે એટલે હું કા બ્લોગ ચાલુ કરી દીધો બનાવવાનું અટાણે પાછું બરાબર. ને આજ આગળ પાછું ખડો અડવાનો વારો છે ભાઈ બરાબર. ને આ આપણે ખડ બીજો સોંપ્યું એટલે ઝીંઝું આવે એ જો તમને હમણાં દેખાડું. શું કીક છે આજ કાંઈ કોન્ટેન્ટ નહોતો, એમને બ્લોગ ચાલુ કરી દીધો બરાબર. એવું કીક છે. જો આ ખડ આપણે સોંપ્યું ઝીંઝવો ને મકાઈને આપણે કાઢી નાખી બરાબર. એવું કીક છે ભાઈ. ને આજ બ્લોગ બનાવવા ક્યાં જાઉં ને ક્યાં ન જાઉં કંઈક માથામાં નથી બેસતું. હમણાં કાંક છે ને કાલે કાંઈક બીજે જઈએ બ્લોગ બનાવવા બરાબર. કાલે હલામાં 1 નંબર બ્લોગ આવશે કન્ટિન્યુ રાખ્યું. નકા હમણાં વયસમાં બે દિન બ્લોગ મૂકતા એવું કાયમીથી આવી છે. એ આ ઘઉં કેવા ઠરેગા એ ભાઈ, ઘઉં ઠરેગા જુઓ તો હાવ. અરે રે કોન્ટેન્ટ મળી ગયું. નવું પાણી ચાલુ કર્યું ઘઉંમાં ને થોડોક આ કોરે ઢર્યા તો વાંધો નહીં, થોડાક ઢર્યા એવું કંઈક છે. બીજો તો 1 નંબર ઘઉં છે આપણે. જો કેમ બાકી છે ને. નવું પાણી ચાલુ કર્યું ભાઈ ઓલી કોર ખૂણા ઢારોથી એ અલ્બમ હે થોડુંક એ કરતી ચાલુ કરી દીધું. એવું કાલે પીએ જાય આખાઈ ઘઉં. કાલે ને લગભગ બનીને 2 દી થાય, જે વધારે 2 દી તા થયા. અડધો દી લાઇટ આવે ને એટલે વાર લાગે થોડી. બાકી 1 નંબર ઘઉં છે આપણા બરાબર. કેવું હે કે ધાણા 1 નંબર હે ભાઈ. બકાલ કંઈ નથી ઘટતું આપણે બરાબર. એવું કંઈક છે. મેન ભાઈ આપણે કોન્ટેન્ટ જોતું તો એ મળી ગયું છે બરાબર. થોડોક ઘઉં ઠરી ગયા એટલે બ્લોગ ઉપડ્યો. એ મન જે થયું યાર, હું કોન્ટેન્ટ જ ને ક્યાં બ્લોગ બનાવવા જાઉં ભાઈ લોક. પણ થોડોક ત્યાં કોન્ટેન્ટ ગમે નાથી મળી જ જાય આપણે. મેથી પછી ડુંગળી પછી છે આપણી અટાણે આ ડુંગળી, પછી વચમાં છે આપણી બીટ. જો ઠીક છે ભાઈ. 1 નંબર. ને પડો અહીં આપણે રોટેટર મારી દીધું હે એવું કંઈક છે. અને વાવવા તલ, કારા તલ વાવવા હે એટલે ક્યારેક મેં લઈ લીધો. એ થોડોક વાઢેલી એટલે સાંજ સુધી નીડ થઈ જાય બરાબર. આપણે થોડીક વાર થાય આપણે તો વાઢવામાં, કંઈ વાર નહીં લાગે જાજી. એવું કંઈક છે. ને આ તમને મસ્ત વાત બતાવું, સોરી વાત હું નારિયેળ આપણે હે ને એવા આવવાના ચાલુ થયા, નકર કાઢવાની મરજી થઈ ગઈ એવો વાંધો નહીં આવે. નારિયેળ આવે તો જુઓ ન્યાલ થયા ભાઈ. ઘરના નારિયેળ તો પીવું ઘરના ભાઈ. નારિયેળ હોય ને 1 નંબર પીવાની મજા આવે
પાછું મીઠું પાણી દઉં આપણે ત્યાં સારું માં તું આવી દે હું વાતો કરતા કરતા થાકે ગો એ તા દેખાડ્યું ખડ સોતું એ તા ઘઉં દેખાડ્યા નીંગલે ગાઈ કામ કરવા બેહો હે શીખ જવાનું છે મેલું ખેડવું હાચા બ્લોક બની જાય હે તારી હગાઈ જોવા લે જા કર હારું કાલે કંઈક કર્યું હાચા બ્લોક અહીંયા બની ગયો એવો કાલે કાંક પ્લાન કરીએ ક્યાં જાઉં મને મન થયું ખાગેરી જાય કે નહીં બહાર ગામ જવાનું અમે પ્લાન કરીએ બહાર ગામ એટલે શહેર જેવું સેટું નહીં 10-20 કિલોમીટર બસ એથી આગળ નહીં જવાનું છતાં પાંચસો કરે કરે ને પગ ફાટ્યાથી હા બીજું કંઈ જણાવવાનું છે મિત્રોને મિત્રોને તો ચોતક કરી હા મેળું ખેડે કંઈ ન કામ આવ્યું તો મેલ એટલે આ પગ ફાટ્યા ના તેમ જે ભૂંડા લાગે માણસની રીતિ તો વરતમાં જોઈએ ને હવે જોતા ખરી મેલ જામે પડ્યો સાઈડ ને હમણાં નીકળાતું કાંઈ નથી નીકળાતું બ્લોગ એવો કાંઈ ભાઈ ચાલુ રાખવા એ બનાવી જ નાખવા હે હા 8 નંબર બ્લોગ બરાબર મોટું નાખે દે ભેંસની ગાયની નીણ કરવી ના ઈ કામ ખનેગાર કીધી ખડ વાઢવું મારે હું મિત્રોને એમ જ કહેતો હતો થોડુંક કામ છે હમણાં પછી આપણી થોડું કરવું પડી છે કામ હમણાં વારો સડી ગયો છે ગાય આવી ને એટલે બધું મારા ઉપર આવી પડ્યું હે એટલે દોવાનું નથી આવ્યું નીણને મારે બધું મારે માથે નાખી દીધું એક પોદરા નથી નાખતો એ લગભગ કાલેથી કરાવવાનું ચાલુ કરી અરે એ હું કાંઈ ભાઈ મિત્રો કોઈ મારું માનતું નથી હાસું જોઈ એ કામ કરાવે જ એકદમ નામ લઈ લીધું ને એટલે હાલ ભાઈ સવારમાં એ માટે 9-10 વાગે ઉઠો ને એવું તો 6 વાગે ઉઠવું પડે 6-7 વાગે હા હાસી હાસી થોડું ખોટું બોલતો વળતા જાય હું ભાઈ ખોટું ન બોલાય મારે હા તો ઉરે હા મરી જાય તો હા હું કાં થઈ તી થવાની હમણાં થોડાક દી પછી આમાં એવી વાતો કરી જેમ 2-4 વર્ષ ચાલે હા એ તો બરોબર હજી ટાઈમ કહેવાનું હાલો તો મિત્રો આજનો બ્લોગ આ જેન કરી નાખીએ કે આગળ કન્ટિન્યુ કરીએ બંધ કરીને આગળ છે હાલો તો આજનો બ્લોગ આ જેન કરીએ બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક એન્ડ શેર સપોર્ટ મસ્ત મજાને કમેન્ટ કરજો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ બ્લોગમાં ને આવી જ બગડાટી જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખજો બાય બાય